ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય. ખેડૂત આંદોલન સમયે હર્ષ સંઘવીએ શું કીધું આ વિડીયોમાં આપણે જાણવાના છે. સૌથી પહેલા તો જે ખેડૂતો હતા એની રેલી હતી તેમાં હજારોની સંખ્યામાં જે ખેડૂત હતા તે ગાંધીનગર જવાના હતા, પરંતુ તેને અમદાવાદની અંદર જ રોકી દેવામાં આવ્યા. ગાંધીનગર તેને પહોંચવા દેવામાં ન આવ્યા. અને બીજી બાજુ હર્ષ સંઘવીનું એવા નિવેદન આવે છે કે કોઈ પણ ખેડૂતની જે માંગ હોય એ આંદોલનની પહેલા જ એની જે માંગ હોય એ પૂરી કરી દેવામાં આવે છે અને અમે હંમેશા જે ખેડૂત છે તેની સાથે જ હોઈએ છીએ. એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે સામે દેખાય છે પરંતુ રિસ્પોન્સ આપવો નથી. હવે કાલની જે રેલી હતી એમાં ડિજિટલ મીડિયાએ તો કવર કર્યું જ કર્યું, પરંતુ નેશનલ મીડિયાએ પણ આ જે મુદ્દો હતો તે કવર કર્યો. હવે તમે સરકારી ઓફિસે જાઓ ને એટલે એક ટીવીની અંદર ન્યૂઝ ચાલતી હોય, તમે હર્ષ સંઘવીના ફોટા આવશે ને તો તમે એમાં કોર્નરમાં સાઈડમાં ગમે ત્યાં જોશો ને તો ટીવી ચાલુ હશે. હવે કોઈ પણ ચેનલ હોય એમાં આ મુદ્દો કાલનો તો હતો જ. અને આ લોકો રાખે પણ કેમ કે આ લોકોને ટીઆરપી મળે, વ્યૂ જાજા આવે, આવી બધી કોન્ટેન્ટ થાય ને એમાં વ્યૂ એ લોકોને જાજા મળે. જે નેશનલ ટીવી હોય એની વાત કરું છું, અમારે તો બંધ થઈ જાય તો એ કઈ માથાકૂટ છે. હવે આ બધી નેશનલ ટીવી હોય ને એમાં વ્યૂ મળે એટલે આ મુદ્દો હતો. એટલે એ વાત ક્લિયર થઈ ગઈ કે બધા જ બીજેપીના જે લોકો છે એને આ મુદ્દાની ખબર છે. એવું ક્યાંય હવે નથી રહ્યું કે આ મુદ્દાની ખબર નથી. પરંતુ બીજી બાજુ હર્ષ સંઘવી એવું કહે છે કે ભાઈ અમને આ બધા જે કાં તો અમને ખબર નથી અને જો અમને ખબર હોય તો અમે આંદોલનની પહેલા જ વસ્તુ કરી દે. પણ અહીંયા મને આ મુદ્દામાં, થાંભલાના મુદ્દામાં આ બધી વસ્તુઓ મને ક્યાંય દેખાતી નથી. મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય, તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે. એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું.